क्वेश्चन इज संयोजकता बंधनवाद समझावो. ओके, एक्सप्लेन वैलेंस बॉन्ड थियरी, दैट मीन्स संयोजकता बंधनवाद. बैलेंस बॉन्ड थियरी शोध्या પછી પણ હજુ વૈજ્ઞાનિકોને લાગ્યું કે कुछ લોચા है. कुछ लोचा है એનો અર્થ શું થાય હું તમને સમજાવું. આપણે કોઈ બી નવી થિયરી ચાલુ કરીએ તો આગલા સિદ્ધાંતોને વખોડવામાં આવે છે. એમ અહીંયા બી આગલા સિદ્ધાંતોને વખોડેલા છે. ચેપ્ટરમાં સૌથી પહેલા તમે લુઈસનો અભિગમ જોયો, બરાબર? ઓકે, લુઈસનો અભિગમ આપણને શું સમજાવે છે? તો લુઈસના અભિગમનો ઉપયોગ કરીને અણુની રચના, અણુનો આકાર ના લખાય, આ લોકોએ ટ્રાન્સલેશનમાં લોચો માર્યો છે લેખકોએ, સમજી લેજો. એ લોકોએ લખ્યું છે ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર ઓફ મોલેક્યુલ, એટલે અણુની ઇલેક્ટ્રોન બંધારણ અથવા તો રચના લખવામાં મદદરૂપ છે. લુઈસના અભિગમમાં ક્યાં આકાર હતો? આકાર તો આવ્યો VSEPR માં. એટલે યાદ રાખો, લુઈસ અભિગમ અણુનો ઇલેક્ટ્રોનીય બંધારણ સમજાવવામાં મદદરૂપ થાય છે, બરાબર? પરંતુ રાસાયણિક બંધની રચનાને સમજાવવામાં નિષ્ફળ નીવડે છે. રાસાયણિક બંધને સમજાવવામાં નિષ્ફળ નીવડે છે. ટૂંકમાં લુઈસના સિદ્ધાંતનો ઉપયોગ કરીને તમે અણુની ઇલેક્ટ્રોનીય બંધારણ સમજાવી શકો ખરા? તમે એવું કહી શકો કે ભઈલા મિથેનમાં 4 સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને, પણ તમે એવું ન સમજાવી શકો કે કઈ રીતે બન્યા, બરાબર? હાઉ, કઈ રીતે રાસાયણિક બંધ બન્યો એ લુઈસ સમજાવી શકતો નથી. બીજી એક વાત, લુઈસનું બંધારણ એવું કહે છે કે હાઇડ્રોજન ના ડાયહાઇડ્રોજન અણુમાં HH એકલ બંધ છે અને ડાયફ્લોરિનમાં FF એકલ બંધ છે. ડાયહાઇડ્રોજનમાં HH એકલ બંધ અને ડાયફ્લોરિનમાં FF એકલ બંધ છે. અંડરસ્ટુડ? બંનેમાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બન્યો હોય તો બંને બંધની બંધ લંબાઈ સરખી હોવી જોઈએ, હોતી નથી. આ બંને બંધની બંધ લંબાઈ જુદી છે. હાઇડ્રોજનની બંધ તૂટવાની ઉર્જા એટલે કે બંધ વિયોજન એન્થાલ્પી 435.8 કિલો જૂલ પર મોલ છે. FF માં પણ એકલ બંધ છે ને, તો એમાં પણ બંધ વિયોજન એન્થાલ્પી એટલી જ હોવાની જગ્યાએ 155 કિલો જૂલ પર મોલ છે. કેમ? એ લુઈસનો સિદ્ધાંત સમજાવી શકતો નથી. સમજી ગયા? તો આમ લુઈસના સિદ્ધાંતનો ઉપયોગ કરીને તમે અણુના ઇલેક્ટ્રોનીય બંધારણ સમજાવી શકો છો, પણ બંધન કઈ રીતે થાય તે સમજાવી શકાતું નથી. લુઈસ એવું કહી દે કે HH અને FF માં એકલ બંધ છે, પણ જો બંનેમાં સરખો બંધ હોય તો બંધ ઉર્જા અને બંધ લંબાઈ સરખી હોવી જોઈએ, જે સરખી નથી. એટલું જ નહીં, લુઈસના સિદ્ધાંતનો ઉપયોગ કરીને બહુપરમાણવીય અણુના આકારની કોઈ માહિતી મળતી નથી. બહુપરમાણવીય અણુના આકારની કોઈ માહિતી મળતી નથી. જેમ કે એમોનિયા પિરામિડલ, પછી H2O કેવું આવે? કોણીય, મિથેન સમચતુષ્ફલકીય. આમ આકારની પણ માહિતી વિશેષ રીતે પ્રાપ્ત થતી નથી. સમજેબલ? ઓકે, તો આ લુઈસના સિદ્ધાંતના 3 ડ્રોબેક્સ છે જેની આપણે ચર્ચા કરી. એટલું જ નહીં, VSEPR સિદ્ધાંતમાં પણ ડ્રોબેક છે. VSEPR સિદ્ધાંત સાદા અણુઓની ભૂમિતિ આપે છે, એટલે કે સાદા અણુઓનું બંધારણ સમજાવી શકે છે, આકાર સમજાવી શકે, પરંતુ સૈદ્ધાંતિક રીતે તેમને સમજાવી શકતો નથી. VSEPR સિદ્ધાંતથી છે ને આપણે અણુનો આકાર જાણી લીધો, પણ આપણે એનો કોઈ સિદ્ધાંત નથી વાપર્યો. ખાલી લોજિક વાપર્યું કે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થાય? અપાકર્ષણ. એવો કોઈ બેઝિક સિદ્ધાંત નથી. અને VSEPR સિદ્ધાંત એમાં મર્યાદિત અનુપ્રયોગો છે,
અર્થાત એના ઉદાહરણો મર્યાદિત છે. ઘણા બધા સંયોજનના બંધારણ VSEPR પણ સમજાવી શકતો નથી. તો VSEPR સિદ્ધાંત સાદા અણુઓની ભૂમિતિ સમજાવવા માટે સક્ષમ છે, પરંતુ સૈદ્ધાંતિક રીતે તેને સમજાવતો નથી. એટલું જ નહીં, તેના મર્યાદિત અનુપ્રયોગો છે, એટલે દરેક જગ્યાએ આ સિદ્ધાંત લાગુ પાડી શકાતા નથી. વૈજ્ઞાનિકોને થયું કે યાર આ બંને સિદ્ધાંતો દ્વારા ઘણું બધું ખબર પડે છે, પણ કંઈક ખબર તો પડતું નથી. કંઈક તો લોચો છે. તમે કે કરો છો ઇલેક્ટ્રોન આપે તો આયોનિક બંધ, સ્વીકારે તો સહસંયોજક, પણ કઈ રીતે? મેથડ નથી સમજાતી કોઈને. અને એટલા જ માટે રાસાયણિક બંધને સમજાવવા માટે ક્વોન્ટમ યાંત્રિકી સિદ્ધાંતના પાયા પર રચાયેલ બે નવા સિદ્ધાંત આપવામાં આવ્યા. આ બે નવા સિદ્ધાંતનું નામ છે સંયોજકતા બંધનવાદ અને બીજાનું નામ છે આણ્વીય કક્ષકવાદ. આ બે જ વાદ આપણે આ ચેપ્ટરમાં ભણવાના બાકી છે. તો ક્વોન્ટમ યાંત્રિકી સિદ્ધાંત પર રચાયેલ બંને વાદ ભણીશું. સંયોજકતા બંધનવાદ, આણ્વીય કક્ષકવાદ, એને કેમિસ્ટ્રીમાં કહેવાય છે VBT, વેલેન્સ બોન્ડ થિયરી. અને આણ્વીય કક્ષકવાદને કહેવાય છે MOT, મતલબ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. બે પ્રકારના વાદ છે, સંયોજકતા બંધનવાદ અને આણ્વીય કક્ષક સિદ્ધાંત તરીકે આપણે ઓળખીશું. તો અહીંયાથી શરૂ થાય છે આપણો એન્ટ્રી પડી આણ્વીય કક્ષક સિદ્ધાંત. તો બાળકો, આણ્વીય કક્ષક સિદ્ધાંત 1927 માં હિટલર અને લંડન વૈજ્ઞાનિકે આપેલો. 1927 માં હિટલર અને લંડન વૈજ્ઞાનિકે સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત આપ્યો અને પાઉલિંગ અને અન્યોએ આ અન્યો કોણ છે હું તમને કહું. એક વૈજ્ઞાનિક હતા જેમનું નામ છે સ્લેટર. એમનો ફાળો આ વેલેન્સ બોન્ડ થિયરીમાં સૌથી વધારે છે. તો પાઉલિંગ અને સ્લેટર વૈજ્ઞાનિકોએ તેમાં ઘણા સુધારા વધારા કર્યા અને એને બહુ વિકસાવ્યો. ઓકે, તો સૌથી પહેલા હિટલર અને લંડને તેનો સિદ્ધાંત આપ્યો 1927 માં. પાઉલિંગ અને સ્લેટરે તેમાં સુધારા વધારા કર્યા. શું કર્યું ભાઈ? સુધારા વધારા કર્યા. મુદ્દાની વાત આપી છે કે આ સિદ્ધાંતમાં કયા કયા તથ્યોનો ઉપયોગ કર્યો છે. સંયોજકતા બંધનવાદ પરની ચર્ચાનો આધાર પરમાણ્વીય કક્ષકો SPDF, તત્વની ઇલેક્ટ્રોન રચના, પરમાણ્વીય કક્ષકોનું અતિવ્યાપન એટલે કક્ષકોનું સંમિશ્રણ થવું, ઓવરલેપિંગ થવું. ઓકે, પરમાણ્વીય કક્ષકોના સંકરણ 10માં ભણી ગયા sp3 sp2, અને વિચરણ અને અધ્યારોપણ ઉપર આધારિત છે. આ ખાલી ગભરાવાની જરૂર નથી, યાદ રાખવાનું કે આ સિદ્ધાંતમાં કઈ કઈ બાબતો દ્વારા ચર્ચા કરી છે. તો પહેલું યાદ રાખો, પરમાણુ કક્ષકો, ઇલેક્ટ્રોન રચના, કક્ષકોનું સંમિશ્રણ કે અતિવ્યાપન, સંકરણ, પછી અધ્યારોપણ અને વિચરણ. અધ્યારોપણ એટલે શું ને વિચરણ શું, બંને અલગ વસ્તુ છે. કક્ષકો વચ્ચેનો ભેદ, આમાં કેવું હોય, સમાન વીજભારની કક્ષકોમાં અપાકર્ષણ થાય તો એ વિચલિત થાય, એટલે કે વેરિએશન આવે, એકબીજાથી દૂર થાય. અધ્યારોપણ એટલે શું? સુપરપોઝિશન, એટલે આકર્ષણ હોય તો નજીક આવે, એને વિચરણ અને અધ્યારોપણ કહેવાય. બરાબર? જેનું ડિટેલ અભ્યાસ જનરલી 7 વર્ષ પછી એટલે માસ્ટર ઓફ સાયન્સમાં આવે છે. અત્યારે એમાં કંઈ પડવાનું નથી. ટૂંકમાં હું તમને એટલું કહી દઉં, વિચરણ અને અધ્યારોપણનો અર્થ ટૂંકમાં સમજાવું છું, ઓનલી ફોર નોલેજ. આ બે પરમાણ્વીય કક્ષકો છે. આ પરમાણ્વીય કક્ષકોને તરંગ સ્વરૂપે દર્શાવીએ, ઇલેક્ટ્રોનની મળી આવવાની સંભાવનાના તરંગ સ્વરૂપે,
તો જ્યારે બે પરમાણ્વીય કક્ષકો એકબીજાની નજીક આવે ત્યારે બંને ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપ એકબીજાની નજીક આવે. જ્યારે શૃંગ ઉપર શૃંગ અને ગર્ત ઉપર ગર્ત આવે તો એને અતિવ્યાપન કહેવાય. આ અધ્યારોપણ કહેવાય. શું કહેવાય? અધ્યારોપણ. અને જ્યારે પહેલાના શૃંગ ઉપર બીજાનો ગર્ત અને ગર્ત અને શૃંગ આવે, આવું ઊંધું થાય તો એને કહેવાય વિચરણ, એટલે કે વેરિએશન જોવા મળ્યું. ઓકે, તો શબ્દો ખાલી નોલેજ માટે છે. આ શબ્દ આખા ચેપ્ટરમાં ક્યાંય રિપીટ નહીં કરો ટિલ 12th સાયન્સ, પણ ખાલી નોલેજ માટે જોયું. પરમાણ્વીય કક્ષકો, તત્વની ઇલેક્ટ્રોન રચના, અતિવ્યાપન, સંકરણ, સંમિશ્રણ, વિચરણ ને અધ્યારોપણ, આ બધાનો ઉપયોગ કરીને આ સિદ્ધાંત આપેલો છે. અનુકૂળતા ખાતર સંયોજકતા બંધનવાદ માત્ર ગુણાત્મક અને બિન ગાણિતીય રીતે ચર્ચવામાં આવેલ છે. આ ચેપ્ટરમાં અથવા 11મા સાયન્સમાં ક્વોન્ટમ મિકેનિક્સના દાખલાઓ ગણવા શક્ય નથી. આ લિમિટેશન હોવાથી માત્ર બિન ગાણિતીય રીતે જ સિદ્ધાંત સમજીશું, ઓનલી નોન મેથેમેટિકલ મેથડથી. આ સિદ્ધાંતને સમજવા માટે ધારી લઈએ, ધારો કે બે હાઇડ્રોજન પરમાણુ ભેગા થઈને H2 અણુ બનાવે છે. સપોઝ બે હાઇડ્રોજન પરમાણુ ભેગા થઈને H2 અણુ બનાવે છે. આ ઘટના એને વેલેન્સ બોન્ડ થિયરી તરીકે સાબિત કરીએ. વિશ્વનો સૌથી સાદો અણુ ડાયહાઇડ્રોજન કહેવાય, બરાબર, જેમાં કોઈ સિમ્પલ સહસંયોજક બંધ છે. ઇલેક્ટ્રોન રચના કોઈ જટિલ નથી, ઇલેક્ટ્રોન ઓછા એટલે સાચવવા મુશ્કેલ નહીં. તો વિશ્વનો સૌથી સાદો અણુ ડાયહાઇડ્રોજન, એના બંધારણ માટે સંયોજકતા બંધનવાદ સમજીએ. તો શું કહે છે સંયોજકતા બંધનવાદ, એની આપણે ચર્ચા કરીશું. ઓકે, સંયોજકતા બંધનવાદ. ઓકે, ચલો જુઓ, સમજવાનું છે. ધારો કે એક હાઇડ્રોજન પરમાણુ છે એ અહીંયા છે, અહીંયા, અને એનો ઇલેક્ટ્રોન છે ને અહીંયા. તો બીજો હાઇડ્રોજન પરમાણુ અહીંયા છે અને એનો ઇલેક્ટ્રોન અહીંયા. પહેલો હાઇડ્રોજન પરમાણુ એને એ પરમાણુ કહીશું, બીજા હાઇડ્રોજન પરમાણુને બી પરમાણુ કહીએ. એટલે કે હાઇડ્રોજન એ, હાઇડ્રોજન બી એવા નામ આપીએ. પહેલાના ન્યુક્લિયસને આપણે એન ને કહીએ, બીજાના ન્યુક્લિયસને એનબી કહીએ, ન્યુક્લિયસ ઓફ બી, બીજાનું કેન્દ્ર. પહેલાના ઇલેક્ટ્રોનને ઈએ અને બીજાના ઇલેક્ટ્રોનને ઈબી કહીશું. સમજી ગયા? NaNb EaEb, NaNb EaEb. જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી દૂર હશે તો ન એમાં આકર્ષણ બળ લાગે, ન અપાકર્ષણ બળ. એક પણ પ્રકારની પારસ્પરિક ક્રિયા જોવા મળતી નથી. જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી દૂર હોય ત્યારે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારની પારસ્પરિક ક્રિયા જોવા મળશે નહીં. પણ જ્યારે આ બે હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નિકટ આવે, નજીક આવે, એકબીજાની નજીક આવે ત્યારે તેમની વચ્ચે પારસ્પરિક ક્રિયા થાય છે. શું થશે? પારસ્પરિક ક્રિયા. When this atom come near with each other, so they having interaction forces. તેમની વચ્ચે પારસ્પરિક ક્રિયા થાય. જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવે ત્યારે તેમની વચ્ચે પારસ્પરિક ક્રિયા થાય છે. પહેલું આકર્ષણ બળ, ઓકે, અને બીજું અપાકર્ષણ બળ. બે પ્રકારની પારસ્પરિક ક્રિયા થાય, પહેલું આકર્ષણ બળ અને બીજું અપાકર્ષણ બળ. તો બાળકો, આકર્ષણ બળ ક્યાં લાગશે? તો યાદ રાખો, બે પ્રકારના બળો હોય છે. એક જૂનું આકર્ષણ બળ જે ગ્રીન કલર થી દર્શાવું છું, અને એક નવું આકર્ષણ બળ જે ખીલતા કલર થી દર્શાવું છું, ગુલાબી કલર થી. બરાબર, જૂનું બળ અને નવું બળ.
ધારી લો કે આ પહેલા પરમાણુનું કેન્દ્ર છે, એને H ભલે લખ્યું, તમારે લખવાનું Na. આ બીજા પરમાણુનું કેન્દ્ર છે, Hb ભલે લખ્યું, લખવાનું ન્યુક્લિયસ ઓફ B. આ પહેલાનો ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત એટલે લખાય Ea, બીજાનો ઇલેક્ટ્રોન એને લખાય Eb. જ્યારે દૂર હતા ત્યારે કોઈ લેવા દેવા નતા, આકર્ષણ નતું, અપાકર્ષણ નતું, પણ નજીક આવ્યા તો પહેલું બળ કયું લાગે? આકર્ષણ. તો પહેલા છે ને જૂનું આકર્ષણ બળ જોઈએ, બરાબર? તો જુઓ, આ જૂનું આકર્ષણ બળ, પહેલાનું કેન્દ્ર, યાદ રાખજો, પહેલાનું કેન્દ્ર પહેલાના ઇલેક્ટ્રોનને આકર્ષે, એને કહેવાય જૂનું આકર્ષણ બળ, પોતાનું દયા આકર્ષણ બળ. પછી અહીંયા પણ લખાય બીજાનું કેન્દ્ર, બીજાનો ઇલેક્ટ્રોન, એ બી જૂનું આકર્ષણ, બરાબર? ઓકે, એને ડોટ વડે દર્શાવ્યા. આકર્ષણ છે એટલે આવો એરો દોરવાનો છે, આ કોઈ એક્સ નથી દોરેલો, બરાબર? એરો છે, બંનેને એકબીજામાં રસ છે એમ. ચલો હવે નવું આકર્ષણ બળ, એમાં એવું છે કે પહેલાનું કેન્દ્ર બીજાના ઇલેક્ટ્રોનને આકર્ષે અને એ ઇલેક્ટ્રોન પાછો કેન્દ્રને આકર્ષે. તો નવા બળને લખીશું ન્યુક્લિયસ ઓફ A, ઇલેક્ટ્રોન ઓફ B. સેમ વે અહીંયા બીજાનું કેન્દ્ર પહેલાના ઇલેક્ટ્રોનને આકર્ષે, એને લખાય ન્યુક્લિયસ ઓફ B, ઇલેક્ટ્રોન ઓફ A. તો ટોટલ બે પ્રકારના આકર્ષણ બળો છે, જૂનું અને નવું. પોતાનું પોતાના ઇલેક્ટ્રોનને જૂનું આકર્ષણ બળ, પોતાનું ન્યુક્લિયસ પડોશીના ઇલેક્ટ્રોનને આકર્ષે અને બબીતા નીલા નવું આકર્ષણ બળ કહેવાય છે. ઓકે, તો પરમાણુઓ નજીક આવતા બે બળ લાગ્યા, જૂનું અને નવું બળ, અને આ બંને બળો આપણે દર્શાવ્યા, બરાબર? એટલું જ નહીં, સાથે સાથે અપાકર્ષણ બળ પણ લાગે છે. અપાકર્ષણ બળ બી લાગે ને, વાઇસ વર્સા. જ્યારે બે પરમાણુઓ એકબીજાની નજીક આવે તો બેવના કેન્દ્રો એકબીજાને અપાકર્ષે. તો જુઓ, આ રીતે અપાકર્ષે ને. ઓકે, તો બે કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ થાય, એ જ રીતે બેવ ઇલેક્ટ્રોન એકબીજાને અપાકર્ષે. ઓકે, તો અપાકર્ષણ બળમાં લખાય NaNb અને EaEb. આ થયા આકર્ષણ અને અપાકર્ષણ બળો. ઓકે, તો બળ વિશે તમે સમજી ગયા ડિટેલમાં. બે પ્રકારના બળ લાગે, આકર્ષણ અને અપાકર્ષણ. હવે મુદ્દાની વાત કરું તો પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે નવું આકર્ષણ બળ નવા અપાકર્ષણ બળ કરતા વધુ પ્રભાવી છે. નવા આકર્ષણ બળોની માત્રા નવા અપાકર્ષણ બળોની માત્રા કરતા વધારે જોવા મળે છે. ઓકે, નવા આકર્ષણ બળોની માત્રા અપાકર્ષણ બળોની માત્રા કરતા વધારે છે, બરાબર? આકર્ષણ બળ શું કરે? નજીક લાવવા પ્રયત્ન કરે. અપાકર્ષણ બળ શું કરે? દૂર લઈ જવા પ્રયત્ન કરે. પણ આકર્ષણ બળની અસર હોવાથી, વધુ અસર હોવાથી પરમાણુઓ નજીક આવે. ઓકે, જેમ જેમ પરમાણુઓ નજીક આવે તેમ તેમ અંતર ઘટે, આકર્ષણ વધે, એટલે ઉર્જા મુક્ત થાય. ઓકે, એ લખ્યું છે. આને પરિણામે બંને પરમાણુઓ એકબીજાની નજીક આવે છે અને સ્થિતિ ઉર્જા ઘટે છે. ક્યાં સુધી નજીક આવે? ક્યાં સુધી? જ્યાં સુધી બંને બળો સમાન ન થાય ત્યાં સુધી. જ્યારે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ બંને એકબીજાને સમતુલ્ય બને ત્યાં સુધી તેઓ એકબીજાની નજીક આવશે અને ત્યારબાદ તેઓ સ્થાયી થઈ જાય છે, બરાબર? ક્યાં સુધી પરમાણુ નજીક આવે? જ્યાં સુધી આકર્ષણ અને અપાકર્ષણ બળ બંને એકબીજાને સમતુલ્ય બને ત્યાં સુધી પરમાણુઓ નજીક આવે છે. એ સમયે પ્રણાલી ન્યૂનતમ ઉર્જા પ્રાપ્ત કરે છે. ઉર્જા કેવી હોય? લઘુત્તમ. ઉર્જા લઘુત્તમ તો જ સ્થિરતા પ્રાપ્ત થાય ને. આ તબક્કે હાઇડ્રોજન પરમાણુઓ એકબીજા સાથે બંધન પામે છે અને સ્થાયી અણુની રચના કરે છે. અને બેવના કેન્દ્ર વચ્ચે અંતર માપ્યું તો ખબર પડી 74 પિકોમીટર છે.
આમ હાઇડ્રોજનની બંધ લંબાઈ 74 પિકોમીટર આ રીતે સાબિત કરવામાં આવેલી છે. ઓકે, તો આમાં કઈ ડિટેલમાં બહુ ઈઝી છે એટલે લખવાનું છે નહીં. આકર્ષણ, નવા આકર્ષણ બળ કરતા નવા અપાકર્ષણ બળ ઓછા પ્રભાવી છે અને એટલા જ માટે પરમાણુઓ નજીક આવશે. ક્યાં સુધી? જ્યાં સુધી બંને બળો સંતુલિત ન થાય ત્યાં સુધી. સંતુલિત થાય એટલે ઉર્જા ઓછી થઈ જશે, પ્રણાલી નિમ્નતમ ઉર્જા પ્રાપ્ત કરે અને અણુ સ્થાયી બની જાય અને બે કેન્દ્રના વચ્ચેના અંતરને બંધ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આ જ વસ્તુ આપણે આલેખ દ્વારા સમજવા પ્રયત્ન કરીશું. આ આલેખમાં y અક્ષ પર લખ્યું છે સ્થિતિજ ઉર્જા, ઓકે, પોટેન્શિયલ એનર્જી અથવા તો સ્થિતિ ઉર્જા. x અક્ષ પર લખીશું બે કેન્દ્ર વચ્ચેનું અંતર, જેને લખાય છે આંતર કેન્દ્રીય અંતર. y અક્ષ પર સ્થિતિજ ઉર્જા, x અક્ષ પર આંતર કેન્દ્રીય અંતર, બે કેન્દ્ર વચ્ચેનું અંતર. પછી અંતર અલગીકરણ. અંતર અલગીકરણ એટલે આ એવી અવસ્થા છે ઉર્જાની કે જ્યારે પરમાણુ વચ્ચે નથી આકર્ષણ બળ કે નથી અપાકર્ષણ બળ. અંતર અલગીકરણ એટલે અનંત અંતરે રહેલા બે હાઇડ્રોજન પરમાણુ એકબીજાને આકર્ષતા કે અપાકર્ષતા નથી ત્યારે ઉર્જા શૂન્ય હોય એટલે એને અંતર અલગીકરણ કહેવાય. હવે જુઓ શું થાય ખબર છે? બે હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવે, નજીક આવે, નજીક આવે, નજીક આવે, નજીક આવે, નજીક આવે, તેમ તેમ અંતર શું થવાનું? ઘટવાનું. કેન્દ્ર વચ્ચેનું અંતર ઘટે. જેમ જેમ નજીક આવે તેમ તેમ અંતર ઘટતું જાય છે. જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ એકબીજાને ટચ કરે, બંનેની વનેશ કક્ષક ગોળાકાર હોવાથી એકબીજાને ટચ કરે ત્યારે અંતર, અહીંયા જુઓ ચોપડીનો સુધારો છે, અહીંયા આટલું અંતર લંબાઈ દેજો. લંબપાત છે ને એને અહીંયા લંબાઈ દેજો. તો પરમાણુ એકબીજાની નજીકમાં આવ્યા તો ઉર્જા સ્તરનો આલેખ એવું દર્શાવે છે, ઉર્જા ઉત્સર્જિત થઈ એટલે ઘટાડો થાય, ઘટાડો થાય, ઘટાડો થાય. હજુ પણ આકર્ષણ અપાકર્ષણ બળ સંતુલિત થયું નથી. હવે શું થાય ખબર છે? બેવની વનેશ કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય, ઓવરલેપિંગ થાય. એટલે કક્ષકો એકબીજાની અંદર સંમિશ્રિત થશે અક્ષ ઉપર. જેમ જેમ હજુ કેન્દ્ર નજીક આવે તેમ તેમ ઉર્જા ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય. એક સમય એવો આવશે કે જે સમયે આ બેવ એકબીજા સાથે સ્થાયી થઈ જશે અને H2 અણુ તરીકે વર્તે છે. આ અવસ્થામાં બંને વચ્ચેનું અંતર અચળ બને છે 74 પિકોમીટર અને આ બંનેના બંધ બનવાથી ઉર્જા શૂન્યથી ઘટીને -435.8 કિલોજૂલ થઈ. એટલે કે આટલી ઉર્જાનું બંને પરમાણુ ટોટલ ઉત્સર્જન કરે છે. તો આમ બંધ બનવાથી ઉત્સર્જિત થતી ઉર્જા એને બંધ વિયોજન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. બંધ બનવા દરમિયાન ઉત્સર્જાતી ઉર્જા એને બંધ વિયોજન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જેમ કે હસબન્ડ અને વાઈફ બનવું હોય તો બંને પક્ષે ખર્ચો કરવો પડે, બરાબર, લગ્નનો ખર્ચો, એને બંધ ઉર્જા કહેવાય. અહીંયા બંને હાઇડ્રોજન પરમાણુએ ઉર્જાનું ઉત્સર્જન કરીને સ્થાયી થયા તો ઉત્સર્જાતી ઉર્જાને બંધ ઉર્જા કહેવાય, જે હાઇડ્રોજનમાં છે -435.8 કિલોજૂલ પર મોલ. માઇનસ એટલે કહું છું કારણ કે ઉત્સર્જિત થાય. સમજી ગયા? ઓકે, 0 થી ઘટીને એટલે તમે પ્લસ લખો ને તો સમીકરણમાં લખાય. ઓકે, પછી શું થાય? વધારે પડતા ન્યુક્લિયસ નજીક આવે ને તો ઉર્જા વધે, વધારે પડતા નજીક આવે ને તો ઉર્જા વધે. બરાબર, ખ્યાલ આવ્યો? જેમ કે લોકડાઉન થતું ત્યારની પરિસ્થિતિની વાત છે. આ બધું શું છે તમને એવું ન થાય પૂજા સર ખાલી કેમિસ્ટ્રી જ ભણાવે. જનરલી કેવું હોય, હસબન્ડ વાઈફ નું રિલેશન, સવારમાં મસ્ત ટિફિન ભરી આપે, હસબન્ડ જાય એમના રસ્તે, સાંજે પાછા આવે એટલે સારું સારું જમાડે. આટલો સરસ પ્રેમ હસબન્ડ વાઈફમાં હોય. પણ લોકડાઉનના સમયમાં પરાણે બે જણા આખો દાડો સાથે રહેવાનું હોય તો પછી ઉર્જા વધે, અર્થાત ઝઘડા થાય, થાય ને થાય જ.
એમ અમુક અંતરથી વધારે પડતા અંતર પરમાણુ નજીક આવે એટલે ઉર્જાનો આલેખ વધી જાય. ઉર્જા શું થાય? વધી જાય. તો આ ઉર્જાના આલેખમાં સૌથી ઓછું મૂલ્ય હતું ને એ વખતે જે અંતર હોય તેને બંધ લંબાઈ કહેવાય, અને ઉત્સર્જાયેલી ઉર્જા હોય તેને બંધ ઉર્જા કહેવાય. શું કહેવાય? બંધ ઉર્જા. બરાબર. તો યાદ રાખજો, હાઇડ્રોજન 1 મોલ લઈને એના HH બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા એને બંધ ઉર્જા કહેવામાં આવે છે. એટલું વિચારવાનું કે બે હાઇડ્રોજન વાયુ ભેગા થાય અને જો H2 બનાવે, જેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય એટલી જ ઉર્જા એ બંધને તોડવા માટે આપવી પડે. તો H2 ના HH બંધને તોડવા 435.8 કિલોજૂલ. HH માંથી H2 બને ત્યારે કેટલી ઉત્સર્જિત થાય? 435.8. ઓકે, તો આ ઉર્જાને બંધ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આમ હાઇડ્રોજનની બંધ ઉર્જા આવશે 435.8 કિલોજૂલ પર મોલ. ઓકે, તો આ છે આલેખ દ્વારા VBT એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ. ઓકે.